રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। દરોડાની કામગીરી અત્યારે રાજકોટમાં શરૂ કરાય છે। આરએમસી આરોગ્ય વિભાગના દરોડા રાજકોટમાં જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, અત્યારે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। દરોડા પાડવાની પ્રક્રિયા યથાવત, શું કહેશો? જી ધ્રુવ, તો આ સમાચાર સમગ્ર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા, આશા ફૂડ નામની ફેક્ટરીમાં ત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે। દાબેલા ચણા અને દાબેલા મગ પણ પકડાઈ ચૂક્યા છે। આ ખાદ્ય વસ્તુઓનો જથ્થો પણ ક્યાંક ઝડપાઈ રહ્યો હોય તેવી ઘટના અત્યારે રાજકોટમાં બનવા પામી છે। રાજકોટમાં આરએમસી આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આજી ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો રાજકોટથી ઝડપાઈ ચૂક્યો છે। આશા ફૂડ નામની પેઢી ખાતે પણ દરોડા પાડવાની પ્રક્રિયા રાજકોટમાં શરૂ કરવામાં આવી ચૂકી છે। આરોગ્ય વિભાગ અત્યારે દરોડા પાડી રહ્યું છે। ચણામાં શંખજીરાનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ ખાદ્ય ખોરાકનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે। 5.5 ટનને જેટલો જથ્થો પણ આ ખાદ્ય ખોરાકનો ઝડપાયો છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે, તવાઈ બોલાવવામાં આવી રહી છે, શું કહેશો આપ? ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય દરોડા પાડ્યા છે। આ ફેક્ટરી છે તે દાબેલા ચણાની સામે આવી રહી છે અને આ દાબેલા ચણાની જે ફેક્ટરી છે છેલ્લા લાંબા સમયથી ધમધમતી હતી। રાજકોટના ભાવનગર રોડ વિસ્તારમાં આવેલી આ જે ફેક્ટરી છે ત્યાં લાંબા સમયથી આ જે ફેક્ટરી છે તે ધમધમતી હતી અને તેના જ કારણે ક્યાંક લોકોને આરોગ્ય જોખમાય તે પ્રકારની રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની જે ટીમ પહોંચે અંદાજિત 5,000 થી વધુ કિલોગ્રામ જે દાબેલા ચણા છે તેને ક્યાંક હાલ નાશ કરવાનો ચોક્કસથી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્યની ટીમ છે તે કાર્યવાહી તો કરે છે, પણ ક્યાંક એવા પણ લેભાગુ તત્વો જે લોકોનું જે આરોગ્ય છે તે જોખમાય છે। ખાસ તો જે દાઝેલું તેલ છે તેઓ વાપરે છે અને આ દાઝેલા તેલ વાપરવાથી લોકોનું જે આરોગ્ય છે તે જોખમાય છે। વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો હાર્ટ એટેકના જે બનાવ છે તે ખૂબ જ વધ્યા છે અને તેનું મુખ્ય કારણ દાઝેલું તેલ છે અને આ દાઝેલા તેલના કારણે જ લોકોનું આરોગ્ય છે તે જોખમાય છે। આ સાથે શંખજીરું નામનું જે એક પદાર્થ છે એટલે કે જે ક્યાંક પ્રતિબંધિત જથ્થો ખૂબ જ ઘાતક છે અને ખાસ તો આ પ્રકારનો જથ્થો છે તે અનેક વખત માર્કેટમાં આવી ચૂક્યો છે। આપણી સાથે જયેશ વાંકાણી છે, આરોગ્ય અધિકારી, શું કહેશો? અત્યારે આપણે ખબર પડી કે આ પ્રકારની ગોરખ ધંધા અહીં થઈ છે। ગઈકાલે અમને બાતમીને આધારે ખ્યાલ આવ્યો હતો કે જે દીનદયાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં આ પ્રકારની કોઈ પ્રકારની લાયસન્સ વગર આ પેઢી છે ધમધમી રહી છે। એના અનુસંધાને અમારી ટીમના 4 ફૂડ સેફ્ટી ઓફિસરને અમે મોકલેલા તો આજુબાજુમાં આવેલ 2 પેઢી છે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર દાબેલા ચણા, અનહાઇજેનિક કહી શકાય એવા ફૂગ વળેલા ચણામાંથી દાબેલા ચણા બનાવતા છે એમને મળી આવેલા હતા। દાબેલા ચણા છે એ બનાવવા માટે એ લોકો એકબીજા સાથે મશીનની અંદર છે ચોંટે નહીં દાબેલા ચણા અને કન્વેયર બેલ્ટ ઉપર એ લોકો બોરિક એસિડ એટલે કે શંખજીરું પાવડરનો પણ વપરાશ કરતા હતા। તળવા માટે દાજ્યું તેલ પણ વપરાશમાં લેતા હતા અને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થયા પછી એ લોકો જમીન ઉપર જ ફાઇનલ પ્રોડક્ટ છે વેચાવતા હતા અને ફાઇનલ પ્રોડક્ટનું પેકિંગ પણ કોઈ પણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર માત્ર પ્લાસ્ટિકની થેલીમાં છે એ લોકો કરતા અમને માલુમ પડેલ હતા। આ ઉપરાંત જે એફએસએસઆઈ ના નોર્મ્સ જોવા જઈએ તો કોઈ પણ પ્રકારના નોર્મ્સનું છે અહીં પાલન થતું નથી। ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં કામદારો છે એમને મળી આવેલા હતા। તો 100% અખાદ્ય જથ્થો છે એમને મળી આવેલો। સાહેબ, આ ક્યાં વસ્તુ મોકલવામાં આવતી? આ તમામ જે છે એ ચણા જે છે એ દાબેલા ચણા છે એ રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં છે એ લોકો અલગ અલગ
ફરસાણને વિક્રેતાઓને ત્યાં મોકલવામાં આવતા. આ દાબેલા ચણા છે તે મોટા ભાગે જે બાળકો ખાતા હોય છે, શું કહેશો? રેસકોર્સ ની પાડી ઉપર બેસીને બાળકો, યુવાનો અને માણતા હોય છે, તો એ જે દાબેલા ચણા છે એ કેટલા ઘાતક છે? એ તો પ્રોડક્શન ક્યાં બન્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે, પરંતુ 100% આ જે 2 પ્રોડક્શન યુનિટ બનાવો અમને મળી આવ્યા છે, એમાં દાબેલા ચણા છે, એના રો મટીરિયલ જોવા જઈએ તો ફૂગ વળેલા ચણા છે, દાજ્યું તેલ છે, બોરિક એસિડનો વપરાશ છે, અને ફાઇનલ પ્રોડક્ટ પણ અનહાઇજેનિક કન્ડિશનમાં છે, અમને જમીન ઉપર બિછાવેલી મળી આવી છે. તો આ 100% આવા ખાવાથી તમને પેટ અને આંતરડાનો રોગો થવાની શક્યતા છે. બોરિક એસિડનો વપરાશ છે, તમને મોઢામાં ચાંદા, આંતરડાની અંદર ચાંદા, જઠરની અંદર ચાંદા અને ભવિષ્યમાં અલ્સર કરવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત દાજ્યું તેલ છે એ પણ વપરાશમાં લેવાતું, જે ટ્રાન્સ ફેટનું મુખ્ય કારણ છે અને હૃદયરોગ લાંબા ગાળે નોતરી શકે છે. અને અનહાઇજેનિક કન્ડિશનમાં ફાઇનલ પ્રોડક્ટ છે જમીન ઉપર મૂકવામાં આવી હતી. કદાચ આપણે ઘરે પણ કોઈ પણ વ્યક્તિ નીચે પડેલું પણ ખાતા નથી, તો અહીં ફાઇનલ પ્રોડક્ટ છે નીચે તૈયાર કરીને એની અંદર મસાલો છે મિશ્રિત કરીને ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. તો 100% અખાદ્ય કહી શકાય, અને ફૂડ પોઈઝનિંગ, ઝાડા ઉલટી ઉપરાંત આંતરડાના બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. રાજકોટ મહાનગરપાલિકા તરફથી કઈ પ્રકારની કાર્યવાહી છેલ્લા કેટલા સમયથી આ પેઢી છે એ 2 થી 2.5 મહિના પૂર્વે અહીંથી ધમધમતે તે માહિતી મળેલી છે, અને ઘણી પ્રોડક્શન છે એમણે કરેલું છે. આ ઉપરાંત આ તમામ જથ્થો છે હાલ જે છે એ અમારા સોલિડ વેસ્ટ શાખાના ક્રશર દ્વારા છે નિકાલ કરવામાં આવશે, અને વિવિધ પ્રોડક્ટનો છે સેમ્પલ પણ કલેક્શન. આપે શંખ જીરુની વાત કરી, શંખ જીરું કેટલી માત્રા છે? લગભગ 250 કિલો જેટલો શંખ જીરુનો જે પાવડર છે એમને મળી આવેલો છે, જે ક્યારેય ખાદ્ય પદાર્થ સાથે મિશ્રણ અથવા બનાવવા માટે વપરાશ કરી શકાતા નહીં. ભૂતકાળમાં પણ રાજકોટ મહાનગરપાલિકા વિવિધ ચીકીના સ્થળની મુલાકાત કરતી હતી, અને ભૂતકાળમાં વપરાશ લેતા શંખજીરું પાવડર ઘણા વપરાશ લેતા હતા ઘણા વર્ષો પૂર્વે. તો એ આપણે પ્રથા છે એ બંધ કરાવી હતી, અને હવે આવી પ્રોડક્ટમાં પણ શંખજીરું પાવડર છે વપરાશમાં લેતો હોય એમને આશ્ચર્ય જણાયું છે, અને 250 કિલો જેટલો શંખજીરું પાવડરનો જથ્થો મળેલો છે. આ પ્રતિબંધિત છે? જી, આ છે એ ફૂડ પ્રોડક્ટ ની અંદર વાપરી શકાય નહીં. ચોક્કસથી આ આપણી સાથે ડોક્ટર જયેશ વાંકાણી જો જણાવી રહ્યા છે કે શંખ જીરું પાવડર ક્યાંક વપરાશમાં લેવામાં આવતું હતું આ ફેક્ટરીમાં. ખાસ તો છેલ્લા 2.5 મહિનાથી આ જે ફેક્ટરી છે તે ધમધમતી હતી, અને આ ફેક્ટરીનું જે પ્રોડક્ટ છે એટલે કે જે પ્રોડક્ટ દાબેલા ચણા છે તે માર્કેટમાં ક્યાંક વેચવા જતી હતી, અને ખાસ તો આના કારણે જે અનેક જે આરોગ્યલક્ષી જે કહી શકાય કે જે અલગ જે થતા હોય છે, એ કહી શકાય કે હાલ લાંબા સમયથી ક્યાંક આજે ધમધમતી હતી ફેક્ટરી, એના જ કારણે રાજકોટની બજારમાં જે દાબેલા ચણા ઉપર પણ હવે ક્યાંક લોકો હવે વિશ્વાસ નહીં કરી શકે, કારણ કે આ જે પ્રોડક્ટ છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બીમારી છે તે નોતરી શકે છે. આ પ્રકારની માહિતી હાલ જયેશ વાંકાણી દ્વારા દેવામાં આવે. જી ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સમગ્ર ઘટના રાજકોટમાં બનવા પામી છે. રાજકોટમાં આરએમસી આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આજે ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આ દરોડાની કામગીરી હાથ ધરાય છે. અંદાજિત 8 ટન જેટલું અખાદ્ય ખોરાકનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે.